નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 સામાજિક વિજ્ઞાનના ચેપ્ટર 10 પર્યાવરણના ઘટકો અને આંતર સંબંધો વિશે માહિતી મેળવીશું. સૌપ્રથમ તેની પ્રસ્તાવના જોઈએ તો કે પૃથ્વી જે છે તે સૂર્યમંડળનો એક એવો ગ્રહ છે કે જેને કુદરતી પર્યાવરણની ભેટ મળેલી છે. એટલે કે પૃથ્વી સિવાય બીજા જે ગ્રહો છે સૂર્યમંડળના, તેને જેવું પૃથ્વીને કુદરતી પર્યાવરણ મળેલું છે તેવું તેઓને મળેલું નથી. તેમજ આ પર્યાવરણ કુદરતી પર્યાવરણને કારણે આપણું અસ્તિત્વ ટકી રહેલું છે. તેમજ તે માનવ જીવનને, તો કે આ કુદરતી પર્યાવરણ છે એ માનવ જીવનને સતત ધબકતું રાખે છે. પર્યાવરણ અસ્તિત્વ, વિકાસ તેમજ પ્રગતિનું પ્રેરક બળ છે. શેનું પ્રેરક બળ છે? તો કે અસ્તિત્વ, વિકાસ તેમજ પ્રગતિનું પ્રેરક બળ છે. પર્યાવરણ તો કે બે શબ્દોનું બનેલું છે. પર્યાવરણ કેટલા શબ્દોનું બનેલું છે? બનેલું છે. પર્યાવરણ બે શબ્દોનું બનેલું છે. કેટલા? બે. ક્યાં ક્યાં બે? તો કે પરી પ્લસ આવરણ એટલે પર્યાવરણ. ક્યાં બે શબ્દોનું? તો કે પરી પ્લસ આવરણ એટલે કે પર્યાવરણ. તેમાં જે પરી છે શબ્દ, એનો અર્થ થાય છે આજુબાજુ કે ચારે બાજુ. પરી એટલે આજુબાજુ કે ચારે બાજુ. જ્યારે આવરણનો શું અર્થ થાય છે? તો કે આવરણ એટલે પૃથ્વીની ઉપરનું વિશિષ્ટ પડ કે સપાટી. તો કે ઉપર આવેલી સપાટીનું પડ. ઉપર આવેલી સપાટી કે વિશિષ્ટ પડ એટલે કે, અથવા એમ પણ કહી શકીએ કે પૃથ્વીની ઉપર આવેલી વિશિષ્ટ સપાટી કે પડ. અહીંયા એવી રીતે પણ લખાય કે જે ઉપર આવેલી પૃથ્વીની વિશિષ્ટ સપાટી કે પડ, આવી રીતે પણ કહી શકીએ. તો અહીંયા જો કે આ પર્યાવરણ બે શબ્દોનું બનેલું છે. કયા બે શબ્દ? તો કે પરી પ્લસ આવરણ એટલે કે પર્યાવરણ. તેમાં પરી એટલે તો કે આજુબાજુ કે ચારે બાજુ. પરી એટલે આપણી આજુબાજુ અથવા તો ચારે બાજુ. આવરણ એટલે તો કે ઉપર આવેલી પૃથ્વીની વિશિષ્ટ સપાટી કે પડ, અથવા તો ઉપર આવેલી વિશિષ્ટ સપાટી કે પડ, એમ પણ કહી શકીએ કે ઉપર આવેલી વિશિષ્ટ સપાટી કે પડ. તો કે પર્યાવરણ. હવે પર્યાવરણનો શબ્દનો અર્થ જોઈએ તો કે પર્યાવરણ એટલે શું? તો કે પર્યાવરણ એટલે કુદરતી ઘટકોનું, પર્યાવરણ એટલે કુદરતી ઘટકોનું આવરણ એમ પણ કહી શકીએ, અથવા તો પૃથ્વીની આસપાસ રચાયેલું કુદરતી ઘટકોનું આવરણ. પર્યાવરણ એટલે પૃથ્વીની આસપાસ રચાયેલું કુદરતી ઘટકોનું આવરણ. પર્યાવરણ એટલે શું થાય? તો કે પર્યાવરણ એટલે જે આપણી પૃથ્વી છે એની આસપાસ, આપણી જે પૃથ્વી છે એની આસપાસ રચાયેલું જે કુદરતી ઘટકો છે તેનું આવરણ. તો કે આ પર્યાવરણના ઘટકો કેટલા છે? તો કે પર્યાવરણના 4 ઘટકો છે. પર્યાવરણ શેનું બનેલું છે? તો કે 4 ઘટકોનું. ક્યાં ક્યાં? તો કે મૃદાવરણ,
જલાવરણ, વાતાવરણ અને જીવાવરણ. પર્યાવરણ કયા ઘટકોનું બનેલું છે? તો કે પર્યાવરણ મૃદાવરણ, જલાવરણ, વાતાવરણ અને જીવાવરણ આ ઘટકોનું બનેલું છે. ફરીથી એકવાર જોઈ લઈએ. પર્યાવરણ બે શબ્દોનું બનેલું છે. પરી પ્લસ આવરણ એટલે કે પર્યાવરણ. પરી એટલે આજુબાજુ કે ચારેય બાજુ. આવરણ એટલે ઉપર આવેલી વિશિષ્ટ સપાટી કે પડ. પર્યાવરણ એટલે શું? તો કે પર્યાવરણ એટલે જે આપણી પૃથ્વી છે એની આસપાસ રચાયેલું, એટલે કે આપણી પૃથ્વીની આજુબાજુ જે રચાયેલું કુદરતી ઘટકો. કેવા? કુદરતી ઘટકોનું આવરણ. તો આ કુદરતી ઘટકો ક્યાં ક્યાં છે પર્યાવરણના? તો કે પર્યાવરણના કુદરતી ઘટકો મૃદાવરણ, જલાવરણ, વાતાવરણ અને જીવાવરણ છે. આ ઘટકોથી પર્યાવરણ બને છે. હવે આપણે માહિતી મેળવીશું પર્યાવરણના ઘટકો, જેમાં મૃદાવરણ, જલાવરણ, વાતાવરણ અને જીવાવરણની માહિતી મેળવીશું. તો કે પર્યાવરણના ઘટકો. તો પર્યાવરણના મુખ્ય 4 ઘટકો છે. પર્યાવરણના ઘટકો કેટલા છે? તો કે પર્યાવરણના મુખ્ય 4 ઘટકો છે. ક્યાં ક્યાં? તો કે અહીંયા આપેલા જ છે. મૃદાવરણ, જલાવરણ, વાતાવરણ અને જીવાવરણ આ 4 ઘટકો છે તે પર્યાવરણના મુખ્ય ઘટકો છે. હવે આપણે આ 4 વિશે માહિતી મેળવીશું. જેમાં સૌપ્રથમ મૃદાવરણ. તો કે મૃદાવરણ એટલે શું? તો કે મૃદાવરણ એટલે પૃથ્વીની સપાટી એટલે કે પૃથ્વીનું જે ઉપરનું પડ છે, પૃથ્વીના ઉપરનું આવેલા ઘન પોપડાને મૃદાવરણ કહે છે. પૃથ્વીના ઉપરના ઘન પોપડાને મૃદાવરણ કહે છે. સેના? તો કે પૃથ્વીના ઉપરના ઘન પોપડાને મૃદાવરણ કહે છે. જે પૃથ્વી છે એની સપાટી ઉપર એટલે કે એની સપાટીનો જે ઉપરનો પોપડો છે જે ઘન ઘટકોનો બનેલો છે તેને આપણે મૃદાવરણ કહીએ છીએ. હવે આ મૃદાવરણ જે છે તે મૃદાવરણમાં આપણે જોઈએ કે મૃદાવરણનો જે આ પોપડો છે, મૃદાવરણનો આ જે પોપડો છે તે ખડકો, ખનિજો અને માટીનો બનેલો છે. આ પોપડો શેનો બનેલો છે? તો કે ખડક, ખનિજ અને માટીનો. આ પોપડો ખડક, ખનિજ અને માટીનો બનેલો છે. જેમાં આ મૃદ શબ્દ આવે છે એ મૃદ શબ્દનો અર્થ પણ માટી થાય છે. મૃદ છે એમાં મૃદ શબ્દનો અર્થ શું થાય છે? તો કે માટી. તો કે આ જે પોપડો છે એ ખડક, ખનિજ અને માટીનો બનેલો છે. તેમજ મૃદાવરણની એક વિશિષ્ટ ઉપયોગિતા એ પણ છે કે તે સજીવ સૃષ્ટિ માટે રહેઠાણ, ખેતી માટે જમીન તેમજ ઉદ્યોગોને કાચો માલ પૂરો પાડે છે. શેના માટે ઉપયોગી છે? તો કે જે સજીવ સૃષ્ટિ છે તેના માટે રહેઠાણ, ખેતી માટે જમીન તેમજ ઉદ્યોગો માટે કાચો માલ પૂરો પાડે
છે. હવે આપણે જોઈએ જલાવરણ. તો કે જલાવરણ, તો જલાવરણની માહિતી મેળવીએ કે પૃથ્વી સપાટીના જે નીચાણવાળો ભાગ છે તે પાણીથી ઘેરાયેલો છે. પૃથ્વી સપાટીનો નીચાણવાળો ભાગ તો કે પાણીથી ઘેરાયેલો છે. આ ભાગને જલાવરણ કહે છે. જલાવરણ કોને કહેવાય? તો કે પૃથ્વી સપાટીનો નીચાણવાળો ભાગ, એટલે કે પૃથ્વીની જે સપાટી છે, ઉપરની જે સપાટી છે એના ઘન પોપડાને આપણે મૃદાવરણ કહીએ છીએ. હવે ઉપરની સપાટીમાં અમુક નીચાણવાળો ભાગ છે જેને આપણે શું કહીએ છીએ? તો કે પાણીથી ઘેરાયેલો છે. પૃથ્વી સપાટીનો જે નીચાણવાળો ભાગ છે એ પાણીથી ઘેરાયેલો છે. તો આ પાણીથી ઘેરાયેલા ભાગને આપણે શું કહીએ છીએ? તો કે જલાવરણ કહીએ છીએ. આ જલાવરણને, જે ભાગ આપણે પાણીથી ઘેરાયેલો હોય ને જલાવરણ કહીએ છીએ. તો કે આ જલાવરણના કયા કયા ઘટકો હોય છે, અથવા તો એના સ્ત્રોત કયા કયા છે? જલાવરણના કયા કયા સ્ત્રોત છે? તો એમાં સ્ત્રોતો આપણે જોઈએ જલાવરણના: મહાસાગરો, સાગરો, સરોવરો અને નદીઓ. આ બધા જલાવરણના સ્ત્રોત, એટલે કે એના સ્ત્રોત છે. કોના? જલાવરણના સ્ત્રોતો છે આ બધા. મહાસાગર, સાગર, સરોવર, નદીઓ, આ બધા જલાવરણના સ્ત્રોતો છે. આપણે સજીવ સૃષ્ટિ માટે પાણી અનિવાર્ય છે. પાણી વગર માનવ જીવિત રહી શકે નહીં. એટલે કે સજીવ સૃષ્ટિ છે તેના માટે આ પાણી છે એ અનિવાર્ય છે. તેમજ આ મહાસાગરો છે એ સંસાધનોના ભંડાર છે. એટલે કે જે મહાસાગરનો જે નીચેનો ભાગ છે તેમાંથી પણ આપણને ખનિજો મેળવીએ છીએ. એટલે કે એમાંથી પણ સંસાધન મેળવવામાં આવે છે. એટલે કે તે ભંડાર છે, સંસાધનો મેળવવાના ભંડાર છે આ મહાસાગરો. ફરીથી જોઈએ પર્યાવરણના 4 ઘટકોમાં મૃદાવરણ, તો કે પૃથ્વીના ઉપરના ઘન પોપડાને મૃદાવરણ કહે છે. આ પોપડો ખનિજ, ખડક તેમજ માટીનો બનેલો છે. જલાવરણ, તો કે પૃથ્વીની સપાટીનો જે નીચાણવાળો ભાગ છે, કેવો? નીચાણવાળો ભાગ, તે પાણીથી ઘેરાયેલો છે. આ પાણીથી ઘેરાયેલા ભાગને શું કહેવાય છે? જલાવરણ. તેના સ્ત્રોત ક્યાં છે? તો કે મહાસાગરો, સાગરો, સરોવરો અને નદીઓ આ જલાવરણના સ્ત્રોત છે. હવે આપણે માહિતી મેળવીએ વાતાવરણ અને જીવાવરણની. તો કે પૃથ્વીની ચારે બાજુએ વીંટળાઈને આવેલા હવાના આવરણને વાતાવરણ કહે છે. શું? તો કે પૃથ્વીની ચારે બાજુએ વીંટળાઈને આવેલા હવાના આવરણને વાતાવરણ કહેવાય છે.
વાતાવરણ કોને કહેવાય? સૌપ્રથમ તો એ જાણી લઈએ તેની વ્યાખ્યા. તો કે પૃથ્વીની ચારે બાજુએ, આપણી પૃથ્વી છે તેની ચારેય બાજુએ વીંટળાઈને આવેલા શેના આવરણને? તો કે હવાના આવરણને વાતાવરણ કહેવાય છે. આ વાતાવરણમાં શું શું હોય છે? તો કે આ વાતાવરણમાં વાયુઓ, વિવિધ વાયુઓ તેમજ વાયુઓ સિવાય ધૂળના રજકણો, પાણીની વરાળ અને ક્ષાર કણો પણ હોય છે. વિવિધ વાયુઓ, પાણીની વરાળ, ક્ષાર કણો અને ધૂળના રજકણો હોય છે. આ વાતાવરણમાં શું શું આવેલું હોય છે? તો કે આ વાતાવરણમાં સૌપ્રથમ તો વિવિધ વાયુઓ હોય છે. તે સિવાય પાણીની વરાળ પણ વાતાવરણમાં હોય છે, ક્ષાર કણો પણ વાતાવરણમાં હોય છે, તેમજ જે ધૂળના રજકણો નાના ઉડતા હોય છે એ ધૂળના રજકણો પણ આ વાતાવરણમાં આવેલા હોય છે. તો કે આ બધા જે તત્વો છે એ બધા જ વાતાવરણની અંદર આવેલા હોય છે. વાતાવરણ જે છે એ સૂર્યના પારજાંબલી કિરણોને, વાતાવરણ સૂર્યના જે પારજાંબલી કિરણો, કેવા? સૂર્યના પારજાંબલી. તો કે આ વાતાવરણ છે સૂર્યના પારજાંબલી કિરણોનું શોષણ કરે છે અને સજીવ સૃષ્ટિનું તેનાથી રક્ષણ કરે છે. આ પારજાંબલી કિરણો જે સૂર્યમાંથી આવે છે તેનું શોષણ કરી લે છે આ વાતાવરણ, અને આપણી જે સજીવ સૃષ્ટિ છે તેને એનાથી રક્ષણ કરે છે. હવે આ વાતાવરણના ઉપયોગથી, એટલે કે વાતાવરણના કારણે જ આપણે અવાજ સાંભળી શકીએ છીએ. જે આપણે એક બોલતા હોઈએ છીએ તો બીજો વ્યક્તિ કેવી રીતે સાંભળી શકે છે? તો કે આ વાતાવરણના કારણે જ આપણે જે બોલીએ છીએ તે અવાજ સાંભળી શકીએ છીએ. તેમજ રેડિયો, ટેલિવિઝન, મોબાઈલ, આ સંદેશા વ્યવહારના જે પ્રસારણ, એટલે કે જે પ્રસારણ થતું હોય છે એ બધું જ આ વાતાવરણને આભારી છે. એટલે કે વાતાવરણને કારણે જ આ ટીવી છે, મોબાઈલ છે કે પછી રેડિયો છે, આ બધાનું પ્રસારણ જે થાય છે એ આ વાતાવરણને કારણે જ થઈ શકે છે. હવે આપણે જોઈએ જીવાવરણ. તો કે આ જીવાવરણમાં શેનો સમાવેશ થાય? તો કે આ જીવાવરણ જે છે તેમાં મૃદાવરણ, જલાવરણ, વાતાવરણ ના જે ભાગમાં જીવસૃષ્ટિ વ્યાપી છે તેને જીવાવરણ કહે છે. જીવાવરણ કોને કહેવાય? તો કે આ જે મૃદાવરણ છે, જલાવરણ છે અને વાતાવરણના જે ભાગમાં આ જીવસૃષ્ટિ વ્યાપેલી છે તેને જીવાવરણ કહે છે. આ જીવાવરણ શેમાં ઉપયોગી છે? તો કે તેમાં આ જીવાવરણમાં શેનો સમાવેશ થાય છે? તો કે જીવાવરણમાં પ્રાણી સૃષ્ટિ, સજીવ સૃષ્ટિ એટલે કે પ્રાણીઓ, વનસ્પતિઓ, જીવજંતુઓ અને માનવોનો સમાવેશ થાય છે. આ જીવાવરણમાં શેનો સમાવેશ થાય છે? તો કે વનસ્પતિ, પ્રાણીઓ, જીવજંતુઓ તેમજ માનવોનો આ જીવાવરણમાં સમાવેશ થાય છે. તેમજ માનવ જે પોતાનો ખોરાક અને જીવન જરૂરિયાતની જે વસ્તુઓ મેળવે છે તે આ જીવાવરણમાંથી મેળવે છે. ખોરાક અને જીવન જરૂરિયાતની વસ્તુઓ આ જીવાવરણમાંથી માનવ મેળવે છે. હવે પર્યાવરણ. તો કે પર્યાવરણના મુખ્ય બે પ્રકાર છે.
જો અહીંયા ધ્યાન રાખવાનું છે કે ઘટકો કે પર્યાવરણના ઘટકો તો કેટલા છે? 4. પરંતુ પર્યાવરણના પ્રકાર કે તો કેટલા? 2. પર્યાવરણના 2 પ્રકાર છે. ક્યાં ક્યાં? તો કે કુદરતી પર્યાવરણ અને માનવ સર્જિત પર્યાવરણ. પર્યાવરણના કેટલા પ્રકાર છે? તો કે 2. કુદરતી પર્યાવરણ અને માનવ સર્જિત પર્યાવરણ. હવે જે કુદરતી પર્યાવરણ છે તેમાં જૈવિક અને અજૈવિક ઘટકો હોય છે. કેવા? જૈવિક અને અજૈવિક ઘટકો આવેલા હોય છે. તો આજે કુદરતી પર્યાવરણના જૈવિક ઘટકો ક્યાં ક્યાં છે? તો કે આ જૈવિક ઘટકોમાં જોઈએ તો જૈવિક ઘટકોમાં જે પ્રાણી સૃષ્ટિ છે, સજીવ સૃષ્ટિ છે તેનો સમાવેશ થાય છે. શેનો? પ્રાણી સૃષ્ટિ, વનસ્પતિ સૃષ્ટિ અને માનવોનો. જૈવિક ઘટકોમાં શેનો સમાવેશ થાય છે? તો કે પ્રાણી સૃષ્ટિનો, વનસ્પતિ સૃષ્ટિ તેમજ માનવોનો સમાવેશ થાય છે. તો અજૈવિક ઘટકોમાં શેનો સમાવેશ થાય છે? અજૈવિક ઘટકો. તો જે આ અજૈવિક ઘટકો છે તેમાં ભૂમિ, જળ, હવા જેવા ઘટકોનો સમાવેશ થાય છે. હવે માનવ સર્જિત પર્યાવરણ જોઈએ તો કે જે માનવ સર્જિત પર્યાવરણ છે એ માનવની બુદ્ધિ કૌશલ્યથી આ જૈવિક અને અજૈવિક ઘટકો વચ્ચે આંતરક્રિયા કરે છે. શું થાય છે? આંતરક્રિયાની પ્રક્રિયાથી માનવ નિર્મિત પર્યાવરણનું નિર્માણ થાય છે. જે માનવ સર્જિત પર્યાવરણ છે તે માનવીય પોતાના બુદ્ધિ કૌશલ્યથી જૈવિક અને અજૈવિક ઘટકો વચ્ચેની આંતરક્રિયાથી માનવ નિર્મિત પર્યાવરણનું સર્જન થાય છે, એટલે કે તેનું નિર્માણ થાય છે. તો હવે આપણે ફરીથી એકવાર આ જોઈ લઈએ કે પર્યાવરણના કેટલા પ્રકાર છે? તો કે પર્યાવરણના 2 પ્રકાર છે. ક્યાં ક્યાં? કુદરતી પર્યાવરણ અને માનવ સર્જિત પર્યાવરણ. જેમાં કુદરતી પર્યાવરણમાં જૈવિક ઘટકો અને અજૈવિક ઘટકો આવેલા હોય છે. તો કુદરતી પર્યાવરણના જે જૈવિક ઘટકોમાં શેનો સમાવેશ થાય? તો કે પ્રાણી સૃષ્ટિ, વનસ્પતિ સૃષ્ટિ અને માનવોનો સમાવેશ થાય છે. અજૈવિક ઘટકોમાં તો કે ભૂમિ, જળ અને હવા આ વગેરેનો સમાવેશ થાય છે. માનવ સર્જિત પર્યાવરણ તો કે માનવ સર્જિત જે પર્યાવરણ છે, અહીંયા કહું માનવ સર્જિત પર્યાવરણ એ માનવીએ પોતાની બુદ્ધિશક્તિ કે બુદ્ધિ કૌશલ્યથી જૈવિક અને અજૈવિક ઘટકોની આંતરક્રિયાથી કેવી? આંતરક્રિયાથી શેનું નિર્માણ થાય છે? તો કે માનવ નિર્મિત પર્યાવરણનું નિર્માણ થાય છે. આ માનવ સર્જિત જે પર્યાવરણ છે એ માનવીય પોતાની બુદ્ધિશક્તિ કે કૌશલ્યથી જૈવિક અને અજૈવિક, જૈવિક અને એટલે કે આ જૈવિક અને આ અજૈવિક 2 ઘટકો વચ્ચે આંતરક્રિયા કરેલી છે, એટલે કે બેયને એકબીજા સાથે
જોડીને કે બે વચ્ચે પ્રક્રિયા કરીને, એ બંને સાથે રહીને શેનું નિર્માણ કર્યું છે? તો કે માનવ નિર્મિત પર્યાવરણનું, એટલે કે માનવોએ જે બનાવેલું હોય એવા પર્યાવરણનું એને નિર્માણ કરેલું છે. હવે આપણે જોઈએ માનવ નિર્મિત પર્યાવરણ. માનવ નિર્મિત પર્યાવરણ તો કે માનવી છે તે આ પર્યાવરણનો માનવી આ પર્યાવરણ સાથે શું કરે છે? તો કે આંતરક્રિયા કરે છે. માનવી જે છે તે આ પર્યાવરણ સાથે આંતરક્રિયા કરે છે, એટલે કે તેની સાથે જોડાયેલ ઘણી બધી પ્રક્રિયાઓ આ પર્યાવરણ સાથે કરતો હોય છે. તો કે માનવ જે પોતાની જરૂરિયાતો મેળવવા માટે, માનવ પોતાની જરૂરિયાતો ઘણી બધી હોય છે તે મેળવવા માટે આ પર્યાવરણમાં પરિવર્તન કરતો રહે છે. શું કરે છે? તો કે માનવી પહેલા તો આ પર્યાવરણ સાથે આંતરક્રિયા કરે છે, તેમજ પોતાની જરૂરિયાત સંતોષવા માટે કે પોતાની જરૂરિયાત મેળવવા માટે આ પર્યાવરણમાં પરિવર્તન કરતો રહે છે. આપણે આદિકાળમાં જોઈએ તો કે આદિકાળના જે માનવો હતા એ ભટકતું જીવન જીવતા હતા. આદિકાળના માનવો ભટકતું જીવન જીવતા હતા, તેમજ તે પોતાની જરૂરિયાતો મેળવવા માટે, એટલે કે પોતાની જરૂરિયાતો મેળવવા માટે આ પર્યાવરણને અનુકૂળ બનતો હતો. જેવું એને પર્યાવરણ ત્યારે હતું આજુબાજુનું, તો પોતે એ પર્યાવરણને સાથે અનુકૂળ બનવાનો પ્રયત્ન કરતો. એ પર્યાવરણ મુજબ પોતે પોતાનું જે જીવન હતું એ જીવતો હતો. એ સમયનું જીવન કેવું હતું આદિકાળમાં? તો કે એ સમયનું જીવન સરળ હતું, તેમજ જરૂરિયાતો કેવી હતી? મર્યાદિત. આદિકાળના માનવો જે ભટકતું જીવન જીવતા હતા તે સમયના જીવન તો કે સરળ હતું, તેમજ તેમની જરૂરિયાતો પણ મર્યાદિત હતી. એટલે જે આજુબાજુનું જે પર્યાવરણ હતું તેમાંથી તેઓ પોતાની જરૂરિયાત મેળવી શકતા હતા. એમની જરૂરિયાતો મર્યાદિત હતી, એટલે પર્યાવરણ જે આજુબાજુનું જે પર્યાવરણ હતું તેમાંથી પોતાની જરૂરિયાત પૂરી થઈ જતી હતી. સમયમાં પરિવર્તન આવ્યું, તેની સાથે માનવની જે જરૂરિયાતો હતી એ અમર્યાદિત થતી ગઈ. પહેલા મર્યાદિત હતી એટલે પૂરી થઈ જતી, પરંતુ હવે આ સમયમાં જે માનવ છે તેની જરૂરિયાતો કેવી થઈ ગઈ છે? અમર્યાદિત જરૂરિયાતો થઈ ગઈ છે. તેની જ સાથે માનવી પોતાની જરૂરિયાત મેળવવા માટે પર્યાવરણમાં પરિવર્તન કરતો રહે છે. પોતાની જરૂરિયાત સંતોષવા આ પર્યાવરણ છે તેમાં પરિવર્તન કરવાની રીતો પણ તેણે શીખી લીધી છે. એટલે કે આ પર્યાવરણમાં કેવી રીતે પરિવર્તન કરવું તેની રીતો પણ પોતે શીખી લીધી છે કે આમ કરવાથી આમ થાય. જેવી રીતે આપણે જોઈએ કે સૌપ્રથમ તો આદિમાનવથી જેમ જેમ સમય બદલાતો ગયો, સમયમાં પરિવર્તન આવતું ગયું, તેમ તેને ખેતીની શોધ થઈ ગઈ, પશુપાલન વિકાસ કરવા લાગ્યો, હળવે હળવે તેમને ચક્રની શોધ પણ થતી ગઈ. તો કે જેમ જેમ સમય જતો ગયો તેમ આ પર્યાવરણમાં પરિવર્તન પણ થતું ગયું. ઔદ્યોગિક ઉત્પાદન, ઔદ્યોગિકરણને કારણે, એટલે કે ઔદ્યોગિક ક્રાંતિને કારણે ઉદ્યોગો જે સ્થપાવા લાગ્યા એના કારણે ઉત્પાદનમાં પણ વધારો થતો ગયો. તો કે આ બધા પરિવર્તનો આ પર્યાવરણમાં આવતા ગયા. આ માનવ નિર્મિત જે પર્યાવરણ છે તેને સાંસ્કૃતિક પર્યાવરણ પણ કહેવામાં આવે છે. માનવ નિર્મિત પર્યાવરણ સાંસ્કૃતિક પર્યાવરણ તરીકે પણ ઓળખવામાં આવે છે. માનવ નિર્મિત પર્યાવરણ જે છે તો કે આ માનવ નિર્મિત જે પર્યાવરણ માનવીએ જે
પરિવર્તન કરીને પર્યાવરણમાં જે પરિવર્તન કરીને જે માનવીય પરિવર્તન કરેલું છે એવું જે પર્યાવરણ છે તેને તો કે માનવ નિર્મિત પર્યાવરણને સાંસ્કૃતિક પર્યાવરણ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો કે આ માનવ નિર્મિત પર્યાવરણને સાંસ્કૃતિક પર્યાવરણ તરીકે પણ ઓળખવામાં આવે છે. આપણે આજે માહિતી મેળવી પર્યાવરણના ઘટકો, તેના પ્રકાર તેમજ માનવ નિર્મિત પર્યાવરણ. પાણીનું વિતરણ એની માહિતી આપણે આગળના લેક્ચરમાં મેળવીશું. આજે આપણે આ પહેલા લેક્ચરમાં આટલી જ માહિતી મેળવીએ છીએ. આ લેક્ચર અહીંયા પૂર્ણ થાય છે.